હેલો, હું નિમિત પરીખ. આજે એક આપણે મહત્ત્વના વિષય વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ગટ હેલ્થ. અને એ વિષય પર આપણે થોડીક માહિતી માટે આપણી સામે ઉપસ્થિત છે ડૉક્ટર રાધા પટેલ. વોર્મ વેલકમ ટુ યુ મેમ. થેન્ક યુ સર. એક આપણે આ ગટ હેલ્થ વિશે થોડીક માહિતી આપણે લોકોને આપીએ અને લોકોને સમજાવીએ કે શું છે ગટ હેલ્થ અને શા માટે એ આપણે મેન્ટેન કરવી જરૂરી છે. તો આપણે શરૂઆતથી નાના નાની વસ્તુથી આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ કે ગટ હેલ્થ શું છે. ગટ હેલ્થ એટલે બેઝિકલી આપણી બોડીની જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એસ્પેશિયલી ઇન્ટેસ્ટાઇન, એ કેટલું પ્રોપર ફંક્શન કરે છે. જેમ કે તમે જે પણ રૂટીન ડાયટ લો છો એનું ડાયજેશન કેવું થાય છે અને જે ન્યુટ્રિયન્ટ તમને બોડીમાં મળવા જોઈએ એનું એબ્ઝોર્પ્શન એ કેટલું પ્રોપર થાય છે, એ છે ગટ હેલ્થ. ઓકે, તો હવે લોકો એમ વિચારે કે ગટ હેલ્થ હેલ્ધી છે કે અનહેલ્ધી, એ આપણને કઈ રીતે ખબર પડે? એના અમુક લક્ષણો છે, જેમ કે પ્રોપર તમને ભૂખ લાગતી હોય, સ્ટૂલ ઇઝીલી સેટિસ્ફેક્ટરીલી પાસ થતું હોય અને તમને એનર્જેટિક ફીલ થતું હોય, તો એનો મિનિંગ એવો સમજવો કે ગટ હેલ્ધી છે. પણ ધારો કે તમને જમ્યા પછી ડિસ્કમ્ફર્ટ લાગ્યા કરે, ફ્રિકવન્ટલી તમને બર્નિંગ થયા કરે, બ્લોટિંગ થયા કરે, હેવીનેસ ફીલ થયા કરે, કે તમને એનર્જેટિક ફીલ ના થાય, તમારું ડાયરિયા, કોન્સ્ટિપેશન, જે મુવમેન્ટ તમારી જે છે, સ્ટૂલ જે ઇઝીલી પાસ થવું જોઈએ એ નથી થઈ રહ્યું, સ્ટ્રેસ રહ્યા કરે છે, આ બધા જ એના લક્ષણો છે કે ધેર ઇઝ સમથિંગ રોંગ. તો ગટ હેલ્થ પર આપણે અમુક ટાઈમે જોવા જઈએ તો અમુક અમુક સિઝનમાં લોકોને અનડિસ્ટર્બન્સ રહેતું હોય કે અમુક જેમ જેમ સિઝન ચેન્જ થાય એ પ્રમાણે ભૂખ ના લાગે, તો શું એ ગટ હેલ્થનો ઇશ્યુ છે કે પછી રાધર દેન કે એ વન કાઇન્ડ ઓફ એટમોસ્ફિયરિક કન્ડિશનના લીધે થયા કરે? હા, એટમોસ્ફિયર અને અફેક્ટ કરે છે ડાયજેશનને. પણ જો એવું તમને ફ્રિકવન્ટલી રહ્યા કરતું હોય, જો થોડા થોડા માઇનર ઇશ્યુ છે અને એ રિઝોલ્વ થઈ જાય છે, વેધર કોઈ હોમ રેમેડીથી કે પછી કોઈ બીજા, ધારો કે સિઝન ચેન્જ થાય ને એ ઓકે થઈ ગયું, એ રીતે જો ચેન્જીસ થાય છે તો ઇટ્સ ઓકે. પણ જો એવા ઇશ્યુ વારંવાર થયા કરતા હોય તો એ તમારે ચોક્કસ ડૉક્ટરને મળવું જોઈએ. ઓકે, અને ગટ હેલ્થ અનહેલ્ધી છે એ થવાના પાછળના કારણો શું? આયુર્વેદમાં ઘણા બધા નિદાન આપ્યા છે, જેમ કે ઇરેગ્યુલર ડાયટરી હેબિટ્સ છે, તમારું સ્લીપ શિડ્યુલ ડિસ્ટર્બ છે, તમારી લાઇફસ્ટાઇલ એવી છે કે ડાયજેશન નથી થઈ રહ્યું, તમને ખૂબ પાણી પીવાની અથવા ઠંડુ પાણી પીવાની આદત ઓકે. છે, અથવા તો એડિક્શન્સ છે, સ્ટ્રેસ છે, આ બધા જ ફેક્ટર એમાં આવી જાય. ઓકે, હવે તમે એક જે વચ્ચે પોઈન્ટ કીધો કે વારે ઘડીએ પાણી પીવાનું કે વધારે પાણી પીવાનું, તો એ કેટલું નેસેસરી છે અને કેટલું જરૂરી છે કે મારે કેટલું પાણી પીવું જોઈએ? અમુક લોકો મેં જોયું છે કે અમુક લોકો દિવસનું 4-5 લીટર ગણીને પાણી એમ નક્કી કરીને ચાલતા હોય છે કે ભાઈ મારે દિવસનું 5 લીટર 4 લીટર પાણી પીવાનું જ. તો શું એ આપણા બોડી માટે નેસેસરી કે જરૂરી છે? જો બોડીને જેટલું હાઇડ્રેશન જોઈએ છે એટલું પાણી પીવું એક જરૂરી છે. મેડમ, તમે જે હમણાં પોઈન્ટ કીધો કે દિવસનું આટલું અમુક પાણી પીવાના લીધે બી ગટ હેલ્થમાં ઇસ્યુ થતા હોય છે, તો એક વસ્તુ અંદર એડ કરવા માંગીએ કે જો મારે કેટલું પાણી પીવું જોઈએ, એટલે મીન્સ કે ઠંડુ પાણી, ગરમ પાણી, કારણ કે અમુક મિથ બી છે કે મારે દિવસનું 4-5 લીટર પાણી પીવું જોઈએ. લોકોના કોન્સેપ્ટ એવા છે કે 3-4 લીટર પાણી તો પીવું જ જોઈએ. તો શું આના વિશે આયુર્વેદ શું કહે છે? બોડીને જે હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે જેટલો વોટર ઇન્ટેક જોઈએ એટલો જરૂરી છે. એ સિવાય પછી તમે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે, ફૂડ હેબિટ્સ કેવી છે, તમે આખા દિવસમાં કેટલી એક્ટિવિટી કરો છો, તમારું કામ શું છે, તમારી પ્રકૃતિ શું છે, અને ખાસ તો વેધર કેવી છે. જેમ કે તમે આખો દિવસ એસીમાં રહો છો અને વિન્ટર ચાલુ છે, તમને સ્વેટિંગ જ નથી થતું અને છતાં બી તમે 4-5 લીટર કે એવો એક ગોળ રાખો છો કે આટલું પાણી પીવું જ જોઈએ. એના લીધે શું થાય છે કે જે ડાયજેશન થવા માટે જે પ્રોપર અગ્નિ, એટલે આયુર્વેદમાં એવું કીધું છે કે જે અગ્નિ છે એ એક્સેસિવ વોટર ઇન્ટેકના લીધે શાંત થઈ જાય. ઓકે. એટલે જે પાચન જે થવું જોઈએ એ પણ નથી થતું અને ભૂખ બી ઓછી થઈ જાય તમારી. એટલે એના લીધે એવો કોઈ નિયમ નથી. જેમ આપણી બોડી સિગ્નલ આપે એને અટેન્શન આપવાનું છે. જેમ કે તમે ભૂખ લાગે છે ત્યારે જ જમો છો, બરાબર તો છે. પછી જેમ તરસ લાગે છે એ રીતે જ પાણી પીવાનું છે. હા, બરાબર. તમારું હાઇડ્રેશન મેન્ટેન રહેવું જોઈએ. તો એ વાત વન કાઇન્ડ ઓફ જોવા જઈએ તો મિથ થઈ કે મારે આટલા લીટર પાણી પીવું જોઈએ, પણ આના આપણે એ બીજી રીતે વિચારીએ કે મને તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ. યસ યસ શ્યોર. બરાબર. હવે એક રોજ આપણે જે ડાયટ લઈએ છીએ એ વિશે આયુર્વેદ શું કહે છે? એમાં એવું, પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ કોન્સેપ્ટ એ જ છે કે ત્યારે જ જમવું જ્યારે ભૂખ લાગે. ઓકે. સિમ્પલી આ જ. અને એક એવો કન્સેપ્ટ આપ્યો છે, જેમ કે તમે એવું માની લો કે તમારા સ્ટમકના 3 ભાગ છે. એનો ફર્સ્ટ ભાગ એ તમારે કોઈ પણ સોલિડ ફૂડથી ઓક્યુપાય થવો જોઈએ. સેકન્ડ પાર્ટ છે એ સેમી સોલિડ ઓર લિક્વિડ એ ટાઈપના ફૂડ આર્ટિકલ્સથી
ઓક્યુપાય થવો જોઈએ. અને થર્ડ ભાગ છે એને જે દોષ કીધા છે વાત, પિત્ત અને કફ, એ 3 માટે ખાલી રાખવાનો. એટલે કે એ ડાયજેશન પ્રોપર થઈ શકે, પાચન થઈ શકે, એ માટે કોઈ પણ વ્યક્તિએ એમના સ્ટમકનો 1/3 પાર્ટ જમતી વખતે ખાલી રાખવાનો છે. એટલે જે આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ, જે એક્સેસિવ ફૂડ ઇન્ટેક કરીએ છીએ ને, જે એક્સ્ટ્રા ખાઈ રહ્યા છીએ લિમિટને ક્રોસ કરીને, એ અવોઇડ કરવાનું છે. તો મેડમ એ કઈ રીતે ખબર પડે કે આજે હું એક્સ્ટ્રા ડાયટ થઈ ગયું કે ઓવર ડાયટ થઈ ગયું? કારણ કે અમુક ટાઈમે કેવું છે કે આપણે એક એક પ્રચલન બી છે કે ભાઈ સવારે બ્રેકફાસ્ટ કરવાનો, પછી પાવ 10 વાગે કરવાનો, પછી પાવ જમીએ, પછી હાઈ ટી જેવું હોય, પછી ડિનર હોય, તો શું એ આખી ફિનોમિના ઓકે છે? ના, એ દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ છે અને સિઝન પ્રમાણે પણ અલગ અલગ છે. અમુક સિઝનમાં તમે જોયો છે, જેમ કે વિન્ટરમાં ફિઝિયોલોજીકલી જ માણસને ભૂખ વધારે લાગે છે, સમરમાં તરસ વધારે લાગે છે. તો આ આખી એક ફિઝિયોલોજી છે અને પ્રકૃતિ પ્રમાણે પણ એ ચેન્જ થાય છે. તો જે તમને સૂટ થાય છે, જે મેં આગળથી તમને નોર્મલ ગટ હેલ્થના લક્ષણો કીધા, એ લક્ષણો જ્યાં સુધી જોવા મળે ત્યાં સુધી એ પ્રમાણે તમારે ડાયટ સેટ કરવું પડે. ઓકે. તો હવે એક બીજું બી એક વસ્તુ છે કે આની પાછળ કે આજકાલ જે મોડર્ન લાઈફ છે કે ભાઈ અમુક ફાસ્ટ કલ્ચર છે, લોકોને ટાઈમ નથી મળતો, કે લોકોને આજકાલ બહુ બિઝી શેડ્યુલ હોય છે, બધા બહાર રહે છે, અમુકને કેવું છે કે ટ્રાવેલિંગ વધારે હોય છે. તો એ મોડર્ન લાઈફ સ્ટાઈલ જોડે આજકાલની ડાયટ અને ગટ હેલ્થ, એ ત્રણેયનો કોમ્બો કઈ રીતે સેટ કરી શકાય? જો એઝ અ ડૉક્ટર તો હું એવું જ સજેસ્ટ કરીશ કે આ પ્રોપર લાઇફસ્ટાઈલને ફૂડ બરાબર હેબિટ છે. જ ફોલો કરો. પણ જો એવું ના પણ થઈ શકે તો હું એવું એડવાઇસ કરીશ કે સાથે સાથે અમુક હોમ રેમેડીઝ છે કે આયુર્વેદિક મેડિસિન્સ છે, જે ખૂબ સારી રીતે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સપોર્ટ આપે છે. એના લીધે શું થાય છે કે જે ડેમેજ, જેમ કે તમે બહારનું ખાઓ છો કે બીજા કોઈ પણ ફેક્ટર જે લાઇફસ્ટાઈલના ખરાબ ફેક્ટર છે, એ બધાનું લીધે જે ડેમેજ થાય છે એને ઘણા બધા અંશ સુધી સપોર્ટ મળી રહે કે એટલું બધું ડેમેજ નથી થવા દીધું. તો એવી હોમ રેમેડીઝ એપ્લાય કરવી જોઈએ રૂટીન લાઈફમાં, ઓર એલ્સ તમારે આયુર્વેદિક મેડિસિન્સનો સપોર્ટ લેવો જોઈએ. હવે એક નવો કોન્સેપ્ટ હમણાં આવ્યો છે કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ. તો એ શું ઉપયોગી છે અને એના માટે આયુર્વેદ શું કહે છે? આયુર્વેદમાં એ વિશે એક લંઘન નામનો બહુ જૂનો કન્સેપ્ટ હતો જ, ઓકે. જેની સાથે આને કોરિલેટ કરી શકાય. એમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં બેઝિકલી એવું છે કે તમારી ઇટિંગ અને ફાસ્ટિંગ એ બંને વચ્ચેનો જે પીરિયડ ઓફ ટાઈમ છે, એની એક પેટર્ન અથવા સાયકલ રાખવાની, જેનાથી તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને રેસ્ટ મળે વચ્ચે વચ્ચે. એટલે શું થાય છે, બેઝિકલી એ જે અગ્નિ શાંત થઈ ગયો છે અને પ્રદીપ્ત થઈ જાય છે. એટલે આયુર્વેદ પ્રમાણે એ ફરીથી તમે તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને ઇટ્સ લાઇક અ રીસ્ટાર્ટ ઓફ યોર સિસ્ટમ. તો એનાથી ડાયજેશન પ્રોપર થાય છે. પણ આ જે કન્સેપ્ટ છે એ તમે ક્યારે જમો છો એના ઉપર વધારે ફોકસ કરે છે, અને આયુર્વેદ જે છે એ તમે ક્યારે જમો છો અને શું જમો છો બંને પર ફોકસ કરે છે. તો આપણે એમાં બીજી રીતે આપણે વિચારીએ કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ જોડે આપણે લંગનનું કોમ્બિનેશન મિક્સ કરીએ અને એ રીતે આપણે વિચારીએ તો શું, ધારો કે આજે હું આજે મને ઇસ્યુ છે ગટ હેલ્થનો, તો હું આજે ઉપવાસ કરું તો બીજા દિવસે મને સારું લાગશે? યસ, મોટાભાગના ડિઝીઝમાં એવું થતું હોય છે, પણ અમુક વાર કન્ડિશન્સ જોવી પડે કે પેશન્ટની પ્રકૃતિ કેવી છે અને પેશન્ટનું ડિઝીઝ કયા સ્ટેજ પર છે અથવા કઈ કન્ડિશનમાં છે અથવા શું ડિઝીઝ છે, એ બધા પ્રમાણે. એટલે દરેક જણ માટે ઉપવાસ એડવાઇઝેબલ નથી, ઓકે. પણ જે કન્ડિશન છે એ પ્રમાણે જોવું પડે. સો તમે એક વસ્તુ ખાલી એક એડ કરવાની કે લોકો અમુક ટાઈમ એમ કહે છે કે ભાઈ આજે આપણે કોઈક ઉપવાસ કરવો જોઈએ કે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ, તો શું એ દરેક પ્રકૃતિવાળા માણસને સૂટેબલ થાય છે? ના, એવું ના થાય. જેમ કે પિત્ત પ્રકૃતિ હશે તો એ વ્યક્તિઓમાં તમે નોટિસ કર્યું હશે કે એ લોકો ભૂખ્યા રહે તો તરત એમને બળતરા ને એસિડિટી થઈ જાય છે. અથવા વાયુ પ્રકૃતિવાળા હશે તો એમને ઉપવાસના લીધે વાયુની વૃદ્ધિ થશે, તો એનાથી શું થશે કે એમને માથું દુખાવો, ચક્કર આવવું કે ઇરિટેશન વધી જાય, આવા બધા સિમ્ટમ તરત જ, બ્લોટિંગ થવા લાગે, કોન્સ્ટિપેશન થઈ જાય, વાતવૃદ્ધિના બધા જ લક્ષણો એમાં તરત જ જોવા મળે. તો ઉપવાસ કેટલા કરવા, અને એ પણ પાછું આજકાલની લાઈફમાં ઉપવાસમાં જે તમે પાછું જે ફરાળી ખાઓ છો એ પણ એમાં જોવું પડે કે તમે શું ખાઓ છો. તો સાવ ઉપવાસ કરો છો કે પછી કંઈ ફરાળી પણ લો છો, એ બધા ફેક્ટર એમાં અસર કરશે. અત્યારના સમયમાં કયા ફેક્ટર્સ જોવા મળે છે જે ગટ હેલ્થને નુકસાન કરે છે? તો આપણે એક સ્ટાર્ટથી એન્ડ લઈને જોઈએ કે 1, 2, 3, તો તમે એક કહી શકો કે ભાઈ કયા કયા પોઈન્ટ છે જે મેજર ગટ હેલ્થને નુકસાન કરે છે કે ગટ હેલ્થને ઇસ્યુ કરે છે? પેશન્ટ્સમાં હું જોઉં છું ને, તો એમાં વધારે જોવા મળે છે એક તો ઠંડુ પાણી પીવાની આદત લોકોને, જે ખૂબ જ પ્રમાણમાં છે, જે ખૂબ જ નુકસાન કરે છે. બીજું છે કે લોકોને એવો કન્સેપ્ટ છે, માઇન્ડસેટ એવો છે કે જ્યુસીસ પીવાના, જ્યુસ, ફ્રૂટના જ્યુસ. અને અમુક લોકો તો તમે જોયું હશે કે બોટલમાં કેરી કરીને
ઇવન દે ગો વિથ ધેમ એટ ધેર વર્ક પ્લેસ અને આખો દિવસ એ જ જ્યુસ પીવે બરાબર છે. રો સલાડ બહુ ખાય છે લોકો. તો આયુર્વેદ એવું માને છે કે જ્યુસ તો પચવામાં ભારે છે, તો બરાબર. એ તો ખૂબ ઓછી માત્રામાં પીવો જોઈએ અને પણ તાજો. આ રીતે મૂકી રાખેલો કે તાજો ના હોય એવો સ્વરસ એટલે કે રસ એટલે જ્યુસ, એ તો જરા પણ પીવો ના જોઈએ. અને જે રો સલાડ ખાઓ છો એ પણ પચવામાં અઘરું છે. તો બેટર છે કે એના કરતાં એને બાફીને તમે સૂપ બનાવીને એમાં આપણા ઘરના જે પણ સ્પાઇસીસ છે એ અથવા ઘી એડ કરીને એ પીઓ. ઇટ ઇઝ ફાર મચ બેટર ધેન રો સલાડ. અને બીજા કેવા છે જે ફેક્ટર્સ નુકસાન કરી શકે? એમ કે આ તો તમે એક વાત કરી કે જ્યુસ અને સલાડનું આવી ગયું, તો એ સિવાય બીજા લક્ષણો જેમ કે જોવા મળતા હોય કે સ્ટ્રેસ છે, કે પછી અમુક લોકો કહે છે કે આઈબીએસ છે, પછી અમુકને બીજા કોઈક જાતના એડિક્શન હોય, તો શું એ બધી વસ્તુ ગટ હેલ્થને આપણે કોમ્બિનેશનમાં લઈ શકાય? હા, આઈબીએસના પેશન્ટ ખૂબ જ હવે વધી ગયા છે. એમાં લાઇફસ્ટાઈલના, ડાયટના એ બધા તો જે નિદાન છે એ છે જ, પણ એ સિવાય સ્ટ્રેસ બહુ મોટું ફેક્ટર બની ગયું છે. એક ગટ બ્રેઇન એક્સિસ નામની થિયરી છે, એના ઉપર ઘણા બધા રિસર્ચ થઈ ગયા છે. એમાં એવું સમજાયું છે કે દેર ઇઝ ટુ વે કમ્યુનિકેશન બિટવીન યોર બ્રેઇન એન્ડ યોર ગટ. ઓકે. તમે જાતે જ એવું નોટિસ કર્યું હશે કે જ્યારે પણ આપણે ટેન્શનમાં હોઈએ કે ખૂબ કામમાં હોઈએ કે આપણે સેડ હોઈએ, તો એ દિવસે આપણને ભૂખ નથી લાગતી. બરાબર. ધેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ગટ બ્રેઇન એક્સિસ, સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ. તો આ જ વસ્તુ દરેક રોગમાં લાગુ પડે છે. સ્ટ્રેસ છે એ દરેક રોગનું કારણ પણ બની જાય છે અને રોગની સિવિયરિટી ખૂબ જલ્દી વધારી દે છે. તો સ્ટ્રેસ બહુ જ મોટું ફેક્ટર છે આજની મોડર્ન લાઈફસ્ટાઈલમાં. તો જો આપણે એમ જોવા જઈએ તો સ્ટ્રેસના લીધે આઈબીએસ થાય, આઈબીએસના લીધે ગટ ઇસ્યુ થાય, અને ગટ ઇસ્યુના લીધે બીજા બધા રોગો થવાની સંભાવના વધી જતી હશે. યસ શ્યોર. તો કયા કયા રોગો એ થઈ શકે જો મને ગટ હેલ્થનો પ્રોબ્લેમ હોય તો? જેટલા પણ અલ્સરેટિવ કોલાઇટિસ છે, આઈબીએસ છે, આ બધા જ ડાયજેસ્ટિવ સિસ્ટમના જેટલા પણ ડિઝીઝ છે, અલ્સર્સ થાય છે પેશન્ટને, ઇનડાઇજેશનના જેટલા પણ ડિઝીઝ તમે ઇન્ક્લુડ કરી લો સાદી ભાષામાં, તો આ બધા જ સ્ટ્રેસના લીધે તરત જ શૂટઅપ થાય છે. ઓકે. એની એડિક્શન ઇમ્પેક્ટ ઓન ગટ હેલ્થ? હા, એડિક્શન એટલે જેમ કે ટોબેકો છે, આલ્કોહોલ છે, એ બધું આયુર્વેદની દ્રષ્ટિએ એમાં એવું કીધું છે કે ઉષ્ણ તીક્ષ્ણ ગુણવાળા છે બધા જ એડિક્શન. તો એ શું કરે છે કે જેટલા બી આપણે ડાયજેસ્ટિવ ઓર્ગનની મ્યુકોઝા છે એને ડેમેજ કરી નાખે છે. એ ડેમેજ થાય અને બધી ઇન્ફ્લેમ થાય છે. એટલે એ ઇન્ફ્લેમેશનના લીધે જે ડાયજેશન થવું જોઈએ, સિક્રિશન થવા જોઈએ, ડાયજેસ્ટિવ સિક્રિશન જે બોડીને જરૂરી છે, અને ન્યુટ્રિયન્ટ જે એબ્ઝોર્બ થવા જોઈએ એ પ્રોપર નથી થતા. એટલે એ ગટ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. પણ તમે હમણાં એક વસ્તુ પહેલાં ડિસ્કસ કર્યું કે આઈબીએસના પેશન્ટ બહુ વધી રહ્યા છે, તો આપણે એક નોર્મલ એમાં વસ્તુ વિચારીએ કે આઈબીએસ થવાના પાછળના કારણ એક તો સ્ટ્રેસ છે, બરાબર? તો અનહેલ્ધી લાઇફસ્ટાઈલ, જંક ફૂડ, અને આજકાલ કેવું છે કે એટલા બધા અહીંયા આપણે દવામાં આપણા ઘણા બધા પેશન્ટ દવા લેવા આવતા હોય છે. તમને બી એવા બધા ઘણા બધા એક્સપિરિયન્સ થયા હશે. 10માંથી 3 પેશન્ટ આઈબીએસના આવે છે, અને એ આઈબીએસના પેશન્ટ આમ આપણે જોવા જઈએ ને તો એટલા બધા આમ હેરાન થઈ ગયા હોય છે ને બધી અમુક એટલી બધી ટ્રીટમેન્ટ કરાઈને, અને પણ છેલ્લે રિઝલ્ટ એમને ઝીરો મળે છે. અમુક ટાઈમે રિઝલ્ટ મળે છે પણ શું છે, પાછું એ ફરીવાર અગેન એ વસ્તુ રિપીટેશન થતી હોય છે. તો આપણે આયુર્વેદિકમાં એવી કોઈ દવાઓ કે એવી હોમ રેમેડી છે કે તરત મને જો આઈબીએસ થયું હોય તો એને કંટ્રોલમાં લાવી શકું? હા, ભલે વન કાઇન્ડ ઓફ કેવું છે કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે, પછી આપણે એનો ભલે કોર્સ એક ચાલુ કરીએ, પણ પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે કોઈ આયુર્વેદિકના દવાઓ છે કે તરત આઈબીએસ પર કંટ્રોલ લાવી શકે? હા, ટ્રીટમેન્ટ તો ઘણી બધી છે, મેડિસિન્સ પણ ઘણી બધી છે. હોમ રેમેડીઝ તરીકે પેશન્ટ પ્રમાણે થોડું ડિફરન્શિયલ થઈ જાય. જેમ કે કોઈ પેશન્ટ છે એને બ્લોટિંગ વારંવાર થતું હોય, તો આપણા ઘરે જે અજવાઈન હોય, સોંફ બરાબર હોય, છે. જીરું, ધનિયા અને સહેજ હિંગ, સહેજ સેંધવ મીઠું અને સહેજ લીંબુના રસ સાથે લઈ શકાય, અથવા ગરમ પાણી સાથે પણ લઈ શકાય જમ્યા પછી. ઓકે. એ રીતે લઈ શકાય. પછી જો બર્નિંગ સેન્સેશન ને એવું એસિડિટી એવું વધારે થતું હોય તો સૂકા ધાણાવાળું પાણી પી શકાય, કે પછી આપણે જીરું, ધાણા, વરિયાળી સાકરનું જે શરબત પીએ છીએ, સૂકી કાળી દ્રાક્ષ ખાઈ શકાય. અને જો બર્નિંગને એવું વધારે હોય તો દૂધ અને ઘી રૂટીન ડાયટમાં વધારે લેવું જોઈએ. દૂધ બરાબર. અને ઘી. અને જો પેટમાં હેવીનેસ ને એવું વધારે લાગે છે તો સહેજ સૂંઠવાળું પાણી ઉકાળીને પી લો, કે પછી આદુનો સાવ નાનો ટુકડો છે એને તમે સહેજ સેંધવ મીઠામાં ડૂબોળીને એ મોઢામાં રાખો જમ્યા પહેલાં. આ પણ હું એડવાઇસ કરતી હોઉં છું પેશન્ટ્સને. બરાબર. આ બધી જેટલી મેં હર્બ્સ કીધી એ બધાની હર્બલ ટી બનાવીને બી તમે દિવસમાં 1-2 વાર પી શકો, એના પણ બહુ સારા રિઝલ્ટ છે. એને બટર મિલ્ક સાથે લો, એના પણ સારા રિઝલ્ટ છે. પણ આ બધી વસ્તુ જો માઇનર ઇશ્યુ હશે તમને ડાયજેશનના તો એ સોલ્વ થઈ જશે. પણ જો
વધારે છે તો પછી એ ડૉક્ટરની સલાહ એકવાર તમારે લઈ જ લેવી જોઈએ, કેમ કે દરેક વ્યક્તિ પ્રમાણે, દરેક કન્ડિશન પ્રમાણે આયુર્વેદિક મેડિસિન્સના પણ પ્રોટોકોલ અલગ અલગ છે. હવે એકચ્યુઅલી એક આઈબીએસની આપણે ચર્ચા કરતા હતા, તો એ સાથે ને સાથે એક કેસમાં આપણે અમારી જોડે એક પેશન્ટ આવ્યું હતું કે જેમને આઈબીએસનો સિવિયર ઇસ્યુ હતો અને એટલા બધા હેરાન થયા હતા 1-2 મહિનાથી 3 મહિનાથી. તો જે દિવસે આવ્યા ત્યારે એકચ્યુઅલી એમની ઓલરેડી દવાઓ ચાલી રહી હતી. તો જ્યારે ડિસ્કસ કર્યું કે ભાઈ મને આઈબીએસનો આમ ઇસ્યુ છે અને પછી એમણે જે આયુર્વેદિક દવાઓ ચાલુ કરી, તો વિધિન 1 or 2 days એમને એટલું સેટિસ્ફેક્ટરી લાગ્યું અને એમને એવું લાગ્યું કે એકચ્યુઅલી હું 3-4 મહિનાથી અમુક ટાઈમે ખોટી દવાઓ કરી રહી હતી અને બેટર હતું કે હું પહેલાં આયુર્વેદિક તરફ જઉં રાધર ધેન કે બીજી કોઈ દવાઓ તરફ. સો આપણે એમની જોડે થોડુંક 2-3 મિનિટની વાત કરી લઈએ. એકચ્યુઅલી તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને ઓલરેડી આઈબીએસનો ઇસ્યુ હતો, તો એ જાણી શકે તમે કેટલા ટાઈમથી આઈબીએસનો ઇસ્યુ હતો? 3 months. ઓકે. અને જે આઈબીએસનો ઇસ્યુ હતો તમને એના કોમ્પ્લિકેશન ને શું હતું તમે થોડું વિસ્તારથી બતાવશો? એટલે એમાં એવું હતું કે મને કોઈ બી ખાવાનું પેટમાં રહેતું નહોતું. આઈ મીન યુઝ્યુઅલી જ્યારે માણસને લૂઝ મોશન્સ થાય છે તો એ 5-10 ટાઈમ્સ જાય, બટ મારું એ સિવિયરિટી લેવલ હતું કે હું 30 ટાઈમ્સ જતી હતી અ ડે. અને મલ્ટિપલ દવાઓ લીધા પછી બી મને 3 મહિના સુધી એવું રહ્યું કે જ્યારે હું દિવસમાં 30 વખત જતી હતી અને દેટ ઇમ્પેક્ટેડ માય એનર્જી, હિમોગ્લોબિન એન્ડ વોટ નોટ, એવરીથિંગ. તો હું બહુ પરેશાન હતી એનાથી. એકચ્યુઅલી તમે આ બધી વસ્તુ કર્યા પછી તમને એવો ફેઝ આવ્યો હતો કે તમે વચ્ચે સારું થઈ ગયું અને પછી પાછું અગેન સ્ટાર્ટ થયું હોય? એટલે દવા લઉં એકલી વાર ઓલું કહે ને કે આમ થોડો ઘણો ડિફરન્સ લાગે. 100% સારું થયું તો બનતું જ નહોતું. અને એક ટાઈમ પછી તો મને એમ બી થયું કે કદાચ આ મટશે જ નહીં. ઓકે. અને તમારે જે વાત કરી હિમોગ્લોબિન, તો હિમોગ્લોબિન એ ટાઈમે કેટલું હતું જ્યારે મને આ થયું ત્યારે? હા, એટલે સ્ટાર્ટ જ્યારે નહોતું થયું ને, મતલબ ઇનિશિયલી મારું ઓલમોસ્ટ હતું 11. બરાબર છે. અને આ બધું થયું ને 3 મહિના જે ચાલ્યું એમાં 4-5 ઉપર પહોંચી ગયું. ઓકે, એટલું બધું. બહુ. અને તમને એ ટાઈમે એનર્જી લેવલ કેવું હતું? થાક સખત લાગતો હતો? હા, સખત થાક હતો. પછી આમ ચક્કર આવે, પછી કંઈ બી ખાવાની ઈચ્છા ના થાય, પછી માનું જબરદસ્તી ખાઓ બી ખરા તો એ નીકળી જાય, ચાહે લિક્વિડ ખાઓ કે સોલિડ ખાઓ, કંઈ બી નીકળી જાય. એટલે તમે આ બધું જે ડાયગ્નોઝ કરાયું એ ટાઈમે તમને નોટિસમાં આવ્યું કે તમને આઈબીએસ છે અને પછી એના લીધે જે કોમ્પ્લિકેશન થાય તમને વધારે વિચારવાથી કે સ્ટ્રેસના લીધે થાય કે તમને એકચ્યુઅલી આવા ઇસ્યુ હતા જ પહેલેથી? એટલે એક મેડિકેશન મેં લીધેલી જેનું સાઈડ ઇફેક્ટથી મને આ થયેલું. ઓકે. હા. અને મને છે ને મલ્ટિપલ ડૉક્ટર્સને ચેક કર્યા પછી બી મને એ વસ્તુનું ક્લેરિફિકેશન નહોતું આપ્યું કે ખરેખર ઇશ્યુ શું હતો. અને મને કન્ટિન્યુઅસલી મેડિકેશન્સ આપતા હતા અને 1-2 દિવસની નહોતી, દિવસની 8-8 ટેબ્લેટ્સ હું લેતી હતી. ઓકે. તો બી મને કંઈ ફરક નહોતો. ઓકે. તમે આ બધું કોમ્પ્લિકેશન ને બધું થયા પછી તમે શા માટે વિચારો કે આપણે હવે આયુર્વેદિક તરફ જવું જોઈએ? કોઝ છે ને મેં મતલબ હું અને મારા હસબન્ડને અહીંયાથી એક વખત પાસ થતા હતા અને મને મારા હસબન્ડે કીધું કે તે એટલા ટાઈમ આ બધી દવાઓ લીધી તો વાય ડોન્ટ યુ ગો વિથ આયુર્વેદ એમ. બરાબર છે. મને ડર હતો કે આયુર્વેદ મને કેવી રીતે ઠીક કરશે. ઓકે. કારણ કે મેં મારા ઘણા બધા કોન્ટેક્ટ્સ એવું જાણ્યું છે કે એ ટાઈમ લેશે. તો મારા હસબન્ડે કીધું તું ના એવી ચિંતા નહીં કર, તું ચલ અને આપણે અહીંયા જઈએ, આઈ એમ શ્યોર તને સપોર્ટ એટલે તમે જે કીધું વાત બરાબર છે. લોકોને અમુક ટાઈમે બહુ એવા વિચારો આવતા હોય છે કે હું આયુર્વેદિક દવા લઈશ તો સારું થઈશ કે નહીં થાય, આયુર્વેદિક કેટલા ટાઈમમાં ટ્રીટમેન્ટમાં કે અસર કરશે. કરેક્ટ. સો તમે અહીંયા આવ્યા અને એ પછી તમને કેવું લાગ્યું? કારણ કે તમે જે અહીંયા આવીને જે તમે કીધું કે ભાઈ આઈબીએસનો ઇસ્યુ છે, તમારા જે કોમ્પ્લિકેશન હતા, પછી તમે ડૉક્ટર રાધા મેડમ જોડે કન્સલ્ટ કર્યું અને એ પછી તમે કેટલા દિવસમાં તમને એવું લાગવા મળ્યું કે ના હવે મને મારો પ્રોબ્લેમ ઓકે થઈ ગયો છે? વિધિન હું તમને કહું પહેલાં તો એમ જ કહીશ કે સેકન્ડ મોર્નિંગ જ્યારે ઉઠીને મેં આજે માનો દવા લીધી અને સેકન્ડ મોર્નિંગ ઉઠીને તો મને એવું હતું કે મતલબ આયુર્વેદ છે એટલે આઈ વોઝ નોટ દેટ મચ ઇન ટુ દેટ સ્ટેટ કે હા કે, પણ એ આખો દિવસની અંદર મેં ઓહો મેં વોટ અ ચેન્જ એવું થઈ ગયું હતું. મને જેન્યુઅનલી હું કહું છું કે એ દિવસે જે 30 ટાઈમ્સ જતી હતી એમાંથી 7-8 ઉપર આવી ગયું હતું. સો ઇટ્સ અ વેરી બિગ, એકચ્યુઅલી અ વેરી બિગ ડિફરન્સ જેન્યુઅનલી. એટલે મને છે ને ફર્સ્ટ ડેથી જ આમ કોન્ફિડન્સ આવી ગયેલો કે હા આ છે જે મને સપોર્ટ કરી શકશે અને ખરેખર એ જ થયું કે એ જ સપોર્ટ મળ્યો. આયુર્વેદ ઇઝ ઓનલી મેડિસિન દેટ કેન હેલ્પ. ઓકે. ઓકે. અને તમે એ પછી કેટલી ટાઈમ કન્ટિન્યુ કરી? જો આમ જોવા જઈએ ને તો મેં ઓલમોસ્ટ અત્યારે હું લઉં જ છું કારણ કે મને એવું કે ભાઈ એ સ્ટેબલ રહે આમ તેમ. અને મારા પેરેન્ટ્સને બધા એમ કહે છે કે જેટલું તું એને કન્ટિન્યુ કરીશ, જેટલું સ્ટેબલ રહીશ, જેટલું પરફેક્ટ રહીશ પરેજી વાઇઝ અને મેડિકેશન્સ વાઇઝ તો એ તારું સરસ ક્યોર થઈ જશે પૂરેપૂરું. અને પછી આગળ જતા એવા ઇશ્યુઝ
નહીં થાય ને મને જોતા બી નથી એટલે હું એના ઉપર જ છું. હવે તમને કેવું છે આ ઇશ્યુ તમારે હવે લાગી રહ્યો છે? 100% ઓકે છું હું, 100% ઓકે છું, મને કોઈ જ ઇશ્યુ નથી અત્યારે, બટ સ્ટીલ આઈ એમ ઇન્ટુ ઇટ કે મને આના રે હવે સાચી વાત જુડી રહેવું છે કહેવાનો બરાબર. મતલબ. થેન્ક યુ મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર કે જે લોકોને તમે એટલી સારી માહિતી આપી ગટ હેલ્થ વિશે. તો આજે આપણે એક બહુ સેન્સિટિવ ટૉપિક વિશે આપણે ચર્ચા કરી ડૉક્ટર જોડે કે ગટ હેલ્થ આજકાલ બહુ સેન્સિટિવ ઇસ્યુ થઈ ગયો છે. તો શું બેટર છે કે એને આપણે અવોઇડ ના કરીએ અને વહેલી તકે આપણે કોઈક સારા આયુર્વેદિક ડૉક્ટરને બતાવીએ અને સારી આપણે આયુર્વેદિક દવાઓ લઈએ. તો શું બેટર છે કે આપણે બીજી કોઈ દવાઓ લીધા કરતાં હેરાન થયા વગર આપણે સારા અને સાચી રીતે હેલ્ધી રહીએ. થેન્ક યુ.